મિત્રો, હમણાં છેલ્લા એક વીકથી ખાસ કરીને એપિલેપ્સી એટલે કે ખેંચના ઘણા બધા દર્દીઓ આવતા હોય છે. એમની હિસ્ટ્રી એટલે કે એમની આ વિશેની જાણકારી સમાજમાં ઘણી ઓછી હોવાના કારણે તકલીફો 2 વર્ષ 3 વર્ષ નીકળી જાય પછી આવતા હોય છે. મોટાભાગે લોકો એ રીતે રજૂ કરતા હોય છે કે સાહેબ અમે આની સારવાર કેમ નથી કરાવી. તો એના કારણોમાં એવું છે કે સાહેબ આ 1-2 મિનિટ માટે આવે, અડધો કલાક માટે ક્યારેક અસર રહેતી હોય અને પછી મટી જાય, એટલે અમે ભૂવા બળવા કરાવી દઈએ અથવા વિધિ કરાવી દઈએ તો આ મટી જતું હોય છે. એટલે અમને એવું લાગતું હોય છે કે આ તો વળગાડના કારણે થાય છે. મોટાભાગના કિસ્સામાં એવું હોય છે કે કોઈને ખેંચ આવે તો જસ્ટ આંખો બંધ થતી હોય છે, હાથ પગ ખેંચાતા હોય, મોઢું ખેંચાતું હોય એવું થતું હોય છે અને ક્યારેક ક્યારેક પડી જતા હોય છે, પણ 10 મિનિટમાં કે 2 મિનિટમાં ફરી સારા થઈ જાય. તો લોકો એવું માને છે કે આ ખેંચ નહીં, વળગાડની બીમારી છે, પણ હકીકતમાં આ ખેંચની બીમારી છે જે સારવારથી મટી શકે. આ છેલ્લા 1 વીકમાં આવા ખાસા દર્દી આવ્યા છે જેમના સમાજમાં અથવા જેમના ઘરમાં ખેંચના વિશે માહિતી બહુ ઓછી છે. જેના કારણે એ બીમારી બહુ લાંબા સમય સુધી રહી જતી હોય છે અને એનું પરિણામ પણ ખરાબ આવતું હોય છે. મોટાભાગે ખેંચની બીમારી એ જોખમી બીમારી કહે છે જે સારવારથી ચોક્કસપણે મટી શકે છે.